બીજલ છે. આ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વસંત પંચમીના પવિત્ર દિવસે આપણે સાંભળીશું કે માતા સરસ્વતીએ મહાન કવિ કાલિદાસને શીખ આપી હતી કે તમારે તમારા જ્ઞાનનું અભિમાન ક્યારે પણ ન કરવું જોઈએ. એની પાછળ લોકકથા સંકળાયેલી છે. મહાન કવિ કાલિદાસને પોતાના જ્ઞાન ઉપર ખૂબ જ અભિમાન થયું અને પોતાને સૌથી વધુ વિદ્વાન માનવા લાગ્યા. એક દિવસ તે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને તરસ લાગી. તેમણે એક કૂવો જોયો. એક સ્ત્રી કૂવામાં પાણી ભરી રહી હતી. કાલિદાસે તે સ્ત્રી પાસે પીવાનું પાણી માગ્યું. મહિલાએ કહ્યું, પહેલાં તમારો પરિચય આપો, પછી હું તમને પાણી આપીશ. કાલિદાસ પોતાના જ્ઞાનના અભિમાનમાં ડૂબેલા હતા. તેમણે પોતે નામ લીધા વિના કહ્યું કે હું મહેમાન છું. મહિલાએ કહ્યું કે આ યોગ્ય નથી. દુનિયામાં 2 જ મહેમાન છે, એક સંપત્તિ અને બીજી યુવાની. જ્ઞાનની આ વાત સાંભળીને કવિ કાલિદાસને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે હું સહનશીલ છું. મહિલાએ કહ્યું કે આ પણ સાચો જવાબ નથી. આ દુનિયામાં માત્ર 2 જ સહનશીલ છે. પ્રથમ પૃથ્વી છે, જે આપણો બોજો ઉઠાવે છે, અને અન્ય સહિષ્ણુ વૃક્ષો છે, જે પથ્થર મારા વખતે પણ ફળ આપે છે. કાલિદાસ સમજી ગયા કે આ સ્ત્રી વિદ્વાન છે. તેણે કહ્યું કે હું જિદ્દી છું. મહિલાએ કહ્યું કે તમે ફરીથી ખોટું બોલી રહ્યા છો. દુનિયામાં 2 જ જિદ્દી લોકો છે, નખ અને વાળ. વારંવાર કાપ્યા પછી પણ તેઓ ફરીથી વધે છે. આ વાતો સાંભળીને કવિ કાલિદાસને પોતાની હાર સ્વીકારી લીધી. તેમણે કહ્યું કે હું મૂર્ખ છું, મને માફ કરો. સ્ત્રીએ કહ્યું કે તમે મૂર્ખ પણ નથી, કારણ કે 2 જ મૂર્ખ છે. એક એવો રાજા જે લાયકાત વિના પણ બધા ઉપર રાજ કરે છે, અને બીજો મૂર્ખ દરબારીઓ છે, જેઓ રાજાને ખુશ કરવા માટે મોટી બાબતો પર પણ ખોટા વખાણ કરે છે. આ પછી કાલિદાસ મહિલાના પગે પડી ગયા. એટલા માટે મહિલાએ કહ્યું, બેટા ઉઠ. કાલિદાસે ઉપર જોયું તો ત્યાં માતા સરસ્વતીજી ઊભા હતા. બોલો સરસ્વતી માતની જય. સરસ્વતી દેવીએ કાલિદાસને શીખ આપી કે તમને તમારા જ્ઞાન પર અભિમાન થયું છે, અને મારા ભક્તે આ દૃષ્ટાથી બચવું જોઈએ. તેથી જ મેં તમારું અભિમાન તોડ્યું છે. કાલિદાસે દેવી સરસ્વતીજીની માફી માંગી અને પ્રતિજ્ઞા લીધી કે હવેથી તે ક્યારેય અભિમાન નહીં કરે. આપણે કોઈ પણ વાત હોય એના ઉપર અભિમાન ન કરવું જોઈએ. કેટલાક લોકો એવા હોય છે કે પોતાની સુંદરતા, પોતાનું જે જ્ઞાન હોય, ધન હોય, ઘર પરિવાર, સુખ સુવિધાઓનું અભિમાન હોય છે. આ વાત યોગ્ય નથી. રાવણ અને દુર્યોધન અતિ શક્તિશાળી હતા, પરંતુ તેમના અભિમાનને કારણે તેમના સમગ્ર કુળનો નાશ થયો હતો. જો તમારે જીવનમાં સુખ શાંતિ મેળવવી હોય તો તમારે કોઈ પણ પરિસ્થિતિમાં અભિમાન ન કરવું જોઈએ. તો આ છે કવિ કાલિદાસ અને માતા સરસ્વતીજીનો પ્રસંગ. જો આપને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. મારા વિડીયોને લાઈક કરો અને બને એટલો શેર કરો. જય શ્રી ગણેશ.